વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. અમારી યુટ્યુબ વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાના ભાવ સાથે અમે તમને શક્ય ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ એવા વિડીયો લઈને આપણી સમક્ષ આવીએ છીએ. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે સીસીઈ પરીક્ષા ક્યારે આવશે. મિત્રો, સીસીઈ પરીક્ષા માટે ઉમેદવારો ઘણા સમયથી રાહ જુએ છે અને સીસીઈ પરીક્ષા હવે વર્ગ 3ની પરીક્ષાઓનું એક આખું સંયુક્ત માળખું બની ગયું છે અને તેના આધારે પરીક્ષા લેવાની છે. અને એ પરીક્ષા માટે હમણાં થોડા સમય અગાઉ કુલ 20 સંવર્ગ અને ખાતાની વડી કચેરીઓ અંતર્ગત જુદી જુદી જગ્યાઓ માટે ભરતી આવવાની છે તેમ નોટિફિકેશન આપ સૌને મળેલું છે, જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, જુનિયર આસિસ્ટન્ટ જેવી જુદી જુદી 20 જેટલી જગ્યાઓ પર ભરતી આપવાની છે અને તેના માટેની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. હવે ભરતીની પરીક્ષા ક્યારે આવશે? તો ટૂંક સમય પહેલા જ આ જે ભરતીમાં છે એમાં જગ્યાનો વધારો થયો છે અને 5554 જગ્યાઓ થઈ ગઈ છે. અરજીને કન્ફર્મ કરવા માટે સમય પણ થોડો વધારી આપ્યો હતો અને એ 7 ફેબ્રુઆરી સુધી લંબાવેલું. એ સમયગાળો પણ પૂરો થઈ ગયો છે. હાલ જોવા જઈએ તો કુલ 5554 જેટલી જગ્યાઓ પર હવે ગૌણ સેવા પસંદગી મંડળ એ સીસીઈ ની પરીક્ષા લઈ અને ભરતી કરશે. હવે આ જે સીસીઈ ની ભરતી પરીક્ષા જે લેવાની છે તો સાથે વિધાનસભામાં વર્ગ 3ના સંવર્ગોમાં ભરતી માટે આયોજન જાહેર કરેલું છે ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા. ગૌણ સેવા આ વર્ષના અંત સુધીમાં 9554 જેટલી જગ્યાઓ પર ભરતી કરશે. એટલે કે 2024નું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 9554 જગ્યાઓ પર ભરતી થવાની છે એમ ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. સાથે આ ભરતી પ્રક્રિયામાં ચૂંટણી ક્યાંક ને ક્યાંક અસરરૂપ થઈ શકે છે. તો પરીક્ષા જે છે સીસીઈ ની પરીક્ષા એ હાલની પરિસ્થિતિ જોતા સીસીઈ ની પરીક્ષા હમણાં ચૂંટણી પહેલા આવી શકે એવી શક્યતાઓ નહિવત છે. ચૂંટણી પછી જ પરીક્ષા આવશે અને સીસીઈ ની પરીક્ષા ચૂંટણી પછી આવે એટલે સમય જે તૈયારીઓ કરી રહ્યા છે તેમને વધુ મળશે. પણ સાથે જેમને તૈયારી થઈ ગઈ છે એવા ઉમેદવારોએ ધીરજ ધરવી પડશે. અને ધીરજ ધરવી એટલે માત્ર રાહ જોવી એમ નહીં, પણ ધીરજ ધરવી એટલે રાહ જોતી વખતે આપણે આપણા મન, મગજ અને સ્વભાવ પર નિયંત્રણ રાખીએ એ ધીરજ. તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહેશે. જે ઉમેદવારો આ પરીક્ષાની તૈયારીઓમાં નવા છે તેમને પૂરતો સમય મળી રહેશે. કારણ કે હાલ માર્ચ, એપ્રિલ, મે ત્યાં સુધી ચૂંટણી આચારસંહિતા અને ચૂંટણીનું માહોલ રહેશે, જેમાં પરીક્ષા કન્ડક્ટ થવી શક્યતાઓ નહિવત છે. તો એવા નવા જે ઉમેદવારો છે તેમને અંદાજિત 3 થી 4 મહિના જેટલો સમય પરીક્ષાઓની તૈયારીઓ માટે મળી રહેશે, જે સીસીઈ પરીક્ષા માટે પૂરતો સમય છે. સાથે આ ભરતી સીસીઈ ભરતી માટે જે ઉમેદવારોએ તૈયારી કરી છે એ તૈયારી પૂર્ણ થઈ ગયેલી હોય એવા ઉમેદવારો માટે રિવિઝન કરવા માટે યોગ્ય સમય, સંપૂર્ણ સમય મળી રહેશે.
3-4 મહિના સુધીનો સમયગાળો, એટલો સમય ઇનફ છે. પ્રોપર ડિટેલમાં અને ખૂબ જ ચોકસાઈપૂર્વકનું રિવિઝન થઈ શકે છે. એટલે તૈયારીઓને વધુ ચોક્કસ બનાવી શકીએ છીએ. સફળતા મળશે જ. જે ઉમેદવારો ધીરજ ધરી મન, મગજ અને સ્વભાવને નિયંત્રિત રાખી હજી આ પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા રહેશે, એમને સફળતા મળશે જ. કદાચ ચૂંટણી પછી થોડા સમયમાં જ આ ભરતી માટેની CCEની પરીક્ષા લેવાશે અને એ પરીક્ષામાં આપ સૌને સફળતા મળે એવી શુભેચ્છા. આવી નવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી લો અને તૈયારી કરતા ઉમેદવારો કે જે આપણા મિત્રો છે તેમને શેર કરો. જય હિન્દ, જય ભારત.